એ બધાના મનમાં જે ભાવ હશે, બહુ વર્ષોથી આ ક્ષેત્રમાં આવવાનું, વક્તવ્યો કરવાનું બન્યા કરે. હવે એ ઓછું એટલે કરી નાખ્યું છે કે ઘણીવાર એમ થાય છે કે દાંપત્ય જીવન વિશે કશી સલાહ અને અવકાશ નથી. જે જોડાવા માગે છે ને એમને એ સાંભળવી નથી. જેમણે ઘણો સમય એમાં વિતાવ્યો છે એમને એની જરૂર નથી. એટલે આ બધું મંથન પછી તારવેલું જે કંઈ નવનીત છે એ આમ એટલું બધું સુપાચ્ય પણ નથી. આની કોઈ ગાઈડલાઈન નથી. આમ કરશો તો જ આમ થશે એવી કોઈ બ્લુ પ્રિન્ટ નથી. પણ કેટલાક પ્રેસિડેન્ટ્સ છે, એને ફોલો કરો તો ખરડો કાયદો બની શકે. એટલે તમે એ રીતે અમારા જે કંઈ અનુભવો છે એના આધારે અમે જે કંઈ તારણ કાઢ્યું છે એ સાંભળો ને તમને એમ લાગે, અથવા તમારી કોઈ એવી વિશિષ્ટ ક્ષણે એમાંનું કશું કામ લાગે, એટલો જ માત્ર ભાવ. પહેલાં તો હિમલને એટલા માટે અભિનંદન આપવાના કે એણે મને, એક તો દીકરીને મેં વચન આપ્યું હતું કે એના લગ્નમાં હું આવીશ જ, એટલે તો આવું જ. પણ પછી આ બોલવાનું થશે એવું ખબર નહોતી. ને પાછું મેં કીધું તે સત્કાર સમારંભ કીધો છે, કે સત્કાર સમારંભમાં બોલશું કેવી રીતે? મને કે ના, તમે ને ભદ્રાવી સર આવો છો તો બોલો તો ખરા જ. એટલે આ બહુ જુદું આયોજન છે અને એમાં વાત કરવાની થઈ છે. દાંપત્ય વિશે બહુ મોકળાશથી હસી શકાય એટલી બધી રમૂજો આપણી પાસે ઉપલબ્ધ છે. કદાચ સૌથી વધુ જોક્સ તો એના ઉપર જ છે, હસબન્ડ વાઈફ. મોટે ભાગે પત્ની ના ઉપર હસતા પતિઓ, અને મનમાં તો એ જ જાણતા હોય કે આ જ રીતે માત્ર ટકી શકાશે. બાકી મુશ્કેલ છે આ મામલો. નિસ્બત સાથે હું તમને આ વાત કહું છું. આ પંક્તિ મારા જે ગીતની છે એમાં મુખડું એવું છે: હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. આ ઋતુ, શિયાળાની ઋતુ, એ હૂંફ ઝંખતા હૈયાઓને માટેની ઋતુ છે. ઉષ્ણકાળ છે, એક અંતર ઉપર રહીને પ્રેમને અનુભવવાની ઋતુ છે. ચોમાસું છે, એ લપસી ન પડાય એટલે એકમેકનો હાથ પકડી અને સંતુલન જાળવવામાં મદદરૂપ થવાની ઋતુ છે. આ હૂંફના સમયમાં તમે ભેગા થયા છો અને એવું જ હુંફાળો એક માળો તમે રચવાના છો. એટલા ગીતમાં જ જે પ્રમાણે મેં અંતરા કર્યા છે એમાં એવું એ વાત સ્પષ્ટ કંઈ પણ છે ચકાને ચકીને. ને કાલે પણ તમારા માટે જે ગીત કર્યું એમાં એ વાત મેં કરી. ફિરદોસને ખૂબ અભિનંદન આપવા છે કે એણે આટલી જલ્દી એક ગીત સ્વરબદ્ધ કરી અને આવા સરસ તાલના વૈવિધ્ય સાથે પણ તૈયાર કર્યું. તો ચકોને ચકી માળો બાંધે. હવે બાંધવું એ ક્રિયાપદ જ, આમ તો ખોટું. માળો ગૂંથે, બંધાય એ ગંધાય, વહી જાય એ જ સુગંધાય. આ બાંધવાની પ્રક્રિયા માણસોને ફાવી ગઈ છે, પંખીઓમાં માળો ગૂંથે છે. ગૂંથવામાં એવી રીતે ગોઠવાવાનું છે કે જેથી કશું પણ વિપરીત થાય તો પણ ટકી જવાય. તો એવો માળો જેણે ગૂંથવો છે એમણે શું કરવું જોઈએ? ચકાને ચકી બંને જણા ઉડી ઉડીને તણખલા લાવે છે. એટલે કે એમના માળામાં કોઈ એક જ જણની પસંદગીના તણખલા નથી, બંનેની રુચિના તણખલા છે. દાંપત્ય, તમારું ઘર સંસાર એ પણ એ રીતે જ શોભે કે જેમાં બંનેની રુચિનો સમાવેશ હોય. કોઈ એક જ જણની ઈચ્છાનું ભારણ હોય તો એ બહુ લાંબુ શોભે નહીં. આપણને થોડુંક પુરુષ પ્રધાન સમાજ રચના એમ કહીએ છીએ ત્યારે અવાજ પેલો પુરુષોનો થોડો આમ મોટો છે એવું માનો. આમ તો જેમને ખ્યાલ છે એમને ખ્યાલ જ છે, પણ એ લોકોનો આગ્રહ મનાય છે એવું કહે છે. પણ પતિ પત્ની બે જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય અને પેલાને દિવાલો રંગનારો આવે ઉત્તર ભારતનો, એ બિચારો શેડ કાર્ડ બતાડે વ્હાઇટ ને ઓફ વ્હાઇટ માટે. આ ડબલ ગ્રેજ્યુએટ હસબન્ડ વાઈફ ત્યારે જ લડી પડે. પેલો અભણ રંગારો મનમાં વિચાર્યા કરે કે જે રંગ વિશે સંમત નથી એ ઉમંગ વિશે શું કરશે? બંનેની પસંદગીનો મહિમા એટલે છે કે બંને જણા ચકોને ચકી ભેગા થઈને તણખલા લાવે છે, એવી રીતે ગોઠવે છે કે જેથી એ ગૂંથેલા રહે. એ માળામાં એ લોકો
વસવાનું પસંદ કરે છે. બહુ જૂની વાર્તાઓ આપણે એટલા માટે શરૂઆતમાં કહી દે છે વડીલો કે એમને પણ ખબર હોય છે કે આ લાંબુ યાદ ન રહે તેમાં જ આમનું ભલું છે. એટલે જ એક હતો ચકો ને એક હતી ચકી, આપણી પ્રથમ બાળ વાર્તા જે આપણે સાંભળીને મોટા થયા અને મોટા થતાં વેંત ભૂલી ગયા, કારણ કે આપણને ખબર છે કે આ બહુ કપરું છે. ચકો ને ચકીએ જે કર્યું એ પછી એ લોકોએ ફરી પાછું સાનિધ્યનો મહિમા કર્યો. બેઉ ઉડ્યા. એક જણ મગનો દાણો લાવ્યો, એક જણ ચોખાનો લાવ્યો. બે જણાએ ભેગા થઈને ખીચડી બનાવી. ખીચડી જ કેમ બનાવી? કારણ કે સૌથી સુપાચ્ય છે. એટલે બધો જ થાક ઉતારે. લાંબી સફરમાં પરિવારમાં 5-10 દિવસ પ્રસંગો ઉજવાયા હોય એ પછી કોઈને તમે પૂછો કે આજે શું બનાવશું, એટલે પહેલું વાક્ય કે ખીચડી મૂકો. કારણ કે લાપસીનો પણ એક સ્વાદનો આનંદ હોય એ બરાબર છે, પણ ખીચડી એ સ્થાયી છે. એટલે ખીચડી બનાવવાનું બે નક્કી કર્યું, બનાવી પણ ખરી. પછી બેમાંથી એકના મનમાં જ્યારે એવો વિચાર આવે કે આ ખીચડી બધી હું જ ખાઈ જાઉં, ત્યારે રાજાનો કાળિયો કૂતરો ચિત્રમાં સ્પર્શ આવે. એટલે બને ત્યાં સુધી બેઉની પસંદ અને પસંદનો આદર. તમારી વ્યસ્તતાઓ જુદી જુદી હોય બધાની, હું સમજું છું. અસલના લોકો કહેતા સાથે બેસીને જમવું જોઈએ. એવું જ્યાં જ્યાં શક્ય હોય દિવસમાં વર્ષમાં ત્યાં સાથે બેસીને જમવાનું રાખજો. સાથે બેસીને જમવાનું બહુ આનંદ છે. એમાં એકમેકને માટેના સ્વીકારની તૈયારી શરૂ થાય. સંઘર્ષને પણ અવકાશ એટલો જ છે, પણ એ તમારા ધીરે ધીરે ટેવાઓ, એકમેકના હેવાયા થઈ જાઓ પછી બહુ વાંધો નથી આવતો હતો. મને ઘણા કહે છે કે તમને કभी ગુસ્સો ન આવે? હું ઘણી વાર કહું કે ન કેમ આવે? દાળ ખારી હોય તો અમને આવે જ. આમ કંઈ તરત દરેક વખતે કવિતા ન આવે, કોઈક વખત ગુસ્સોએ આવે. તો પણ મેં કહ્યું દાળ ખારી હોય તો તમને ગુસ્સો આવે, મને આવે, પણ અમે શું કરીએ? પેલું બાજુમાં રહેલા પ્યાલામાંથી થોડુંક પાણી દાળમાં ઉમેરી દઈએ એટલે બધું પાછું સરખું થઈ જાય. બસ આ પ્યાલો હાથ વગો રાખો અને સાથે બેઠા હો ને તો થાય. એકબીજાની ગેરહાજરીમાં જમતા હશો ને તો ખારાશનો કકળાટ ઓફિસથી ઘેર આવશો ત્યાં સુધી મનમાં રહેશે કે જઈને પહેલું વાક્ય એ કહું, શું ચાખ્યા વગર મોકલે છે, દાળ તો ખારી હતી. પેલું ત્યાં જ પ્રશ્ન ઉકલી જાય. કોઈ વિસંવાદ સાથે રાત્રે સૂવું નહીં. એ સૂતા પહેલાં એનો પૂરો કરી દેવો અને પછી સૂઈ જવું તો સવારના 9 નાકે દિવાળી થઈ શકે. નહીં તો એ ખારાશ ભેગી થતી એટલી બધી લાંબો સમય રહે ને પછી બધું ખારું જ લાગે. કોકે બિચારા મીઠું બનાવ્યું હોય તો એ ખારું લાગે, કાણે બનાવ્યું હોય ખારું જ હોય એમ માનીને લાપસી ખાઈએ. એવું ન થાય એ માટે આ એકમેકને અનુકૂળ થવું. મારી દૃષ્ટિથી દાંપત્ય છે ને એ અનુકૂલનની કલા છે. બે સાવ ઇન્ડિવિજ્યુઅલ ભેગા થાય એટલે તો એ અઘરું છે. બે જુદા વાતાવરણમાં ઉછરેલા અને હવે તો નાના નથી પરણતા એટલે દેખાવે એવું લાગે એ જુદું છે, પણ એમ તો મોટેરા છે બંને જણા. એટલે જ્યારે એ પાકટ વયે તમે લગ્ન કરવાનું નક્કી કરો ત્યારે લાઇક્સ ડિસલાઇક્સ બહુ દ્રઢ થઈ ગયા હોય. એને છોડવા બહુ અઘરા છે. તમને જે ન ગમે ન જ ગમે. તમે બધા કે બધી બહેનું કેટલું બધું ગોઠવાય છે અને કેટલું બધું છોડીને દાંપત્ય જીવનમાં સરસ રીતે અનુકૂળ થવા માટે એ પ્રયત્ન કરે, તો પેલા એ પણ એટલું જ કરવું જ પડે. જે માણસ પલંગમાં કોઈ પણ બાજુ ગબડીને ઉતરી શકતો હોય એણે હવે એક બાજુથી જ ઉતરવાનું છે. ત્યાંથી એની એ શરૂઆત થાય છે. જેમ દીકરી આમ આંખ ખોલે ને છતનો રંગ બદલાઈ ગયો હોય પપ્પાના ઘરના ઓરડા કરતાં, તો એણે ત્યાંથી શરૂ થાય ગોઠવાવાનું. એ એની મમ્મીના રસોડામાં હાથ લાંબો કરે ને એને ખબર હોય કે અહીંયા આગળ જ ખાંડ છે, અહીંયા જ ચા છે, અને સાસરે કદાચ ડબ્બા જુદે ઠેકાણે મુકાયા હોય. હવે એ પહેલા જ દિવસે જઈને આમ ડબ્બા ફેરવા માંડો તો સાસુને ન ગમે. અમે આટલા વર્ષો ગોઠવ્યા તમને નહીં ખબર પડતી હોય, પણ તમે એમ હળવે કરીને બહુ જ્યારે એમ કરે, એનો હાથ જ્યારે ભોંઠો પડ્યો હોય પહેલી વાર અને સાસુ જો કોઠાડાયા હોય તો તરત એમ કે તમારી વાત સાચી જ બેટા, આ ખાંડ અહીંયા જ હોવી જોઈતી હતી, જો હવે તમે મૂકી તો મને સહેલું થયું. બસ આટલું જ કરો તો બધું બહુ જ સહેલું છે.
આ એટલું બધું કંઈ અઘરું નથી, આ જરાય કોમ્પ્લેક્સ નથી એટલું. અને કારણ વગર ગૂંચવ્યું, અને એવું ગૂંચવ્યું છે કે એક ગૂંચની એક સાદી સરળ વસ્તુ એટલી છે કે એને ધારો તો ઉકેલી શકાય. ગૂંચ ઉકલે જ, ખેંચો છો એટલે ગાંઠ પડે છે, ગાંઠ પડે એટલે તો કાપવી જ પડે, અને કાપ્યા પછી શું થાય, ફરી મારવી તે ગાંઠ જ પડે. એના કરતાં થોડાક છેડા ઢીલા રાખ્યા હોય ને વહુવારુંને કીધું કે ના બેટા તમારી વાત સાચી છે, વહુવારું એ એટલું જ સમજવાનું છે. અથાણા કરવા બેઠી હોય અને પછી મમ્મી સામે બેસીને કરાવતા હોય પોતાના પરિવારમાં, પહેલી વાર વહુવારું 12 મહિનાનું અથાણું ભરવાની હોય અને બા સામે બેઠા હોય ને પછી આ પોતાની મમ્મીને ફોન કરીને કહે, મમ્મી આમાં રાઈના કુરિયા હોય કે મેથીના? પણ બેટા સામે બીજી મમ્મી જે હવે બેઠી છે, જેના ઘરે અથાણું ખાવાનું છે, એને જ પૂછ ને. પેલી મમ્મીનું ઇન્ટરફિયરન્સ એ આ મમ્મીના રાજમાં શું કામ કરવું? તો આ મમ્મી ડાઈ હોય તો એમ કે ના ના તમે પૂછો, અચ્છા એમ, અમારે ત્યાં અત્યાર સુધી આમ કરતા પણ આ વખતે તમે કહો છો એમ કરો. અને પછી તરત એને એમ થાય કે ના તો પછી આપણે આમ કરીએ. જે ઇસ્યુ ઇઝીલી સોલ્વ થઈ શકતો હોય એને સંઘર્ષનો વિષય ન બનાવવો એ આપણા હાથની વાત છે. અને આ બધું નાનું નાનું જ છે. કોઈ સિનેમાની સિરિયલમાં આવે એટલા મેજર ઇસ્યુ આપણા ઘરોમાં બનતા જ નથી. એટલો સમય કોની પાસે રોજ લડવાનો? એ લોકોને તો આ જ કામ છે એમના ઘરમાં. તમે જુઓ આટલા સમૃદ્ધ લોકો છે, કોઈના ઘરમાં તમે કામ કરનાર જોયા એમાં? એ લોકો જ દરવાજા ખુલ્લા મૂકીને ખાનગી વાત કરે એટલે ઝઘડો વધે. પાછો એક જણ હોય જે સાંભળ્યા જ કરે. રોજ સવારથી એમને તૈયાર થઈને આ જ કામ કરવાનું છે. આપણે સવારથી બીજા 1000 કામ હોય છે, એની વત્તા આપણે એમની સિરિયલે જોવાની. જે સંસાર જ નથી આપણો એને જોઈને આપણે રાજી થવું. પછી એમાંથી એમ થાય અરે આને ખરેખર કાલે શું થશે આનું? અરે એનું કાંઈ નહીં થાય, આપણી દાળ ચોંટી જશે. બહુ સહજ રહેવું. જે લોકોનો લાંબા વર્ષોનો અનુભવ છે, હું હંમેશા એમ કહું છું પહેલાં 7 વર્ષ બહુ વાંધો નથી આવતો, રોડવાઈ જાય છે. પછીના 7 કદાચ હજુ સાચા અર્થમાં રોડવવું પડે. 15 તો પાક્કું રિન્યુઅલ માગે જ છે. ત્યારે તમારે, કારણ કે પેલું એરિક ફ્રોમ આર્ટ ઓફ લવિંગમાં એવું કીધા કરે છે કે પ્રિયના કાનમાં સમયાંતરે કહેતા રહેવું જોઈએ હું તને ચાહું છું. હવે આપણને એની ટેવ ન હોય, આપણે એમ થાય કે એવું એટલું બધું લાઉડ થવાની શું જરૂર? દરેક વખતે ચાહતા હોય તો ચાહતા જ હોય ને એટલે તો રહીએ છીએ. પણ એ કહેવું તમારી પેઢીમાં એક બહુ સરસ નાની નાની વાત કહો બહુ તમે લોકો, અને એવા કંઈક સંબોધનો શોધી કાઢો છો. આ ગાળામાં આપણા બધાને ઘેર આવે એકાદ એક તો પરદેશી મહેમાન આવ્યા જ હોય, આપણાવાળા ત્યાં ગયા હોય, અહીંયા આવ્યા હોય. પછી એ લોકો એવી માધુર્યથી એકબીજાને સંબોધન કરે ને, એ આગળ પાછળ થાય એટલે આપણને કહે કે જુઓ એમ કે આપણે થોડુંક જ્યાંથી શીખવા મળે ત્યાં શીખવાનું. અમે તમારે જેવું 1-2 નામ કર્યા ટ્રાય, પણ એમાં આપણે કીધું એ કોકને કીધું એવી રીતે જ ઊભા રહે કે આવું મને તો કહે જ નહીં. એટલે તમારું અમે કોપી કરીએ તોય નિષ્ફળ જઈએ. એટલે એ તમારા વાળું તમારું, અમારા વાળું અમારું. અમારા વાળામાં એટલો બધો કોન્ફિડન્સ રહેતો, કહું છું સાંભળો છો. હવે તમે જો આખા વાક્ય રચનામાં હું કહું છું એવું હું પણ નથી કહેતી. પેલાને ખબર જ છે કે એના સિવાય કોઈની તાકાત છે કે સાંભળો છો તો ઔપચારિકતા છે કે છે, બાકી એ સિવાયનું કાંઈ આણે કરવાનું નથી. કોઈ જ સંબોધન વગરનું કોમ્યુનિકેશન અમારી પેઢીમાં ચાલ્યું છે. તમારી પેઢીએ બહુ સરસ કર્યું છે, મીઠાશભર્યું એકબીજાને કહે આમ છે તેમ છે. મને ગમે છે એ જેટલા મિત્રો આવે એને જોઈને કે આ લોકો કેવા સરસ રીતે એકમેકને સંબોધે છે. આભાર માનવાની જે પદ્ધતિ છે પરદેશમાં, થેન્ક્સ ગિવિંગની, એ પણ કેટલી સરસ છે. અપનાવવા જેવું છે ઘણું બધું, એ શીખીને અપનાવવું જોઈએ. કારણ કે આપણે કોઈને જેને થેન્ક્સ નથી કીધું એને થેન્ક્સ સાંભળવું નથી એવું નથી. એણે હવે ટેવ પાડી લીધી છે કે આ કહેવાના જ નથી. એના કરતાં આપણે પણ ટેવ પાડીએ. આમ રોટલી આપે ને થેન્ક યુ કે એ થોડુંક તમને કદાચ જૂની પેઢી હોય તો ન ફાવે કે વારે વારે કેટલી આપણે 7 રોટલી ખાવી 7 વાર થેન્ક યુ કહેવું એમ નહીં, પણ પૂરું થાય પછી તો કહેવું જોઈએ મજા આવી.
ઘણા એટલું તો કહે છે મજા આવી, તો મજા આવી એટલું કહો, બે જણા રાજી, તમે જમીન રાજી, એ જમાડીને રાજી, અને આખું સમથળ થઈ જાય વાતાવરણ. આ સંગાથ જ સુખ શોધવા માટેની સાચામાં સાચી પદ્ધતિ છે. સંગાથ એ સુખ. નહીં તો હું કહી શકત કે તો એમને એકલાય કેમ ન શોધાય, એકલા હોય એ લોકો દુઃખી જશે, સુખી હશે જ નહીં. એની પાસે સ્મરણો હોય, સ્મરણનો એ સંગાથ હોય, તો એ સંગાથે સુખ શોધવું. અને આ 3 શબ્દો અગત્યના છે. સંગાથ એ સૌથી અગત્યનો છે. સુખ જેની કલ્પના સૌની જુદી જુદી છે. કેટલાક લોકો સુખ અને સગવડને સમાનાર્થી સમજે છે. એ બે સાવ જુદા છે. માણસના ઘરે બધી જ સગવડ હોય ને સુખ ન હોય, અને બહુ જ સુખી લાગતો પ્રસન્ન ચિત્ત માણસ લાગીને એના ઘરે સગવડની બાબતમાં મર્યાદા હોય, તો એ સુખ પણ અગત્યનું છે, પણ મારું ને તમારું જુદું જુદું હોય. પણ એક વાત બહુ સ્પષ્ટ છે, શોધીએ એ શોધવાનું છે, એ છે નહીં ક્યાંય હાથ વગું. અને એ માટે 2 જણા પ્રયત્ન કરે, 1 થી 2 ભલા તો જડીએ જાય. મોટાભાગના દાંપત્યમાં પતિ પત્નીમાં એવું છે, મેં ક્યાંક મૂક્યું હતું, તમે મૂકો છો ને યાદ નથી રાખતા. આમને એવું જ થાય, અમુક ઉંમર થાય, મેં મૂક્યું હતું પણ હવે યાદ નથી આવતું. એનો અર્થ કે શોધવાનું તો બેવું એ છે, બંને સાથે મળીને શોધવાનું છે. એવું શોધી શકીએ તો આ કામ જરાય અઘરું નથી. એટલે આ સંગાથે સુખ શોધીએ, અને એટલું કરી અને આજે પેલો હુંફાળો, હેતનો હુંફાળો માળો ગૂંથવાનો છે, એટલું ગૂંથાય તો બાકી જીવનમાં કોઈ એવી કોઈ ગેરંટી ન આપી શકે કે આ લોકો બધા આમ પેલા બિચારા. અંગ્રેજી ભાષા એવી સરસ છે ને કે એ બહુ મોકળાશથી આશીર્વાદ આપે છે. એમાં એ તમને કાયમ માટે બધા જ સુખો તમને મળ્યા જ કરે, તો એ તો અબખે પડી જાય. એટલા બધા સુખ લઈને શું કરવું આપણે? કોક દી તો કંઈક બાજે બોલે, કંઈક રિસાય તો આ કંઈક મનાવે નહીં તો એના સ્વભાવની એ ખાસિયત પણ ખબર પડે કે આમની જોડે રિસાવાનો કાંઈ અર્થ નથી, આ મનાવશે જ નહીં. પણ મનાવે નહીં એટલે એને મનાવવું નથી એવું નથી, એની કળા એને સિદ્ધ નથી. અને કેટલીક વય સહજ પણ મર્યાદા હોય. તમે લોકો જે રીતે મનાવો એકબીજાને અથવા હરખ કરો એવી રીતે અમે કરવા જઈએ શું થાય? આમ હવે તું બેટા ઘેર આવીને આમ ખૂણામાં મોં રાખીને આમ કાંક બારીમાંથી જોયા કરતી હોય, અને સ્તવન આમ આવે અને પછી હળવે રહીને આમ પાછળથી કમરમાં હાથ નાખીને આમ ગોળ ફૂદરડી ફરો, અને તમે એને આમ અભિવ્યક્તિ સ્નેહની એવી મીઠડી કરો, અમે કરવા માગીએ તો 2 સંભાવનાઓ છે. એક તો કમર હાથમાં આવે નહીં એમ પણ બને, અને આપણે આખા ગોળ ફરીએ તો આપણી કમરનું શું થાય? એનો અર્થ એવો નહીં કે મોટેરાને વાલ નથી હોતું, શૈલી જુદી હોય. અમે એમ ન કરીએ તો અમે અમારી રીતે કરીએ. આમે છે ને આપણી ભાષા એટલી બધી આ લોકો ભેળવાળી કરી નાખીને. પ્રેમ છે ને એ બહુ પ્રારંભિક અવસ્થા છે. અમારે દાંપત્યની શરૂઆત કરો ત્યારે એકમેક માટે પ્રેમ હોય ને પ્રેમ કરાય, એમાં એફર્ટ માગે છે. પ્રેમ થાય એવું કહે છે લોકો, પણ એ કરવો પડે. થયા કરે મનમાં એનો કંઈ અર્થ નહીં, એક્સપ્રેસ કરવો પડે. એટલે પ્રેમ કરાય, પ્રેમમાં પડાય, ઊભા થવાય, પાછા એ પડાય, જેવી તમારી તૈયારી, 5-6 વાર એ પડાય, દરેક વખતે નવું લાગે એવી રીતે પડાય. પણ એ પ્રેમ એ શરૂઆતના વર્ષો છે. પછી સ્નેહ છે, એ દાંપત્ય છે, ટુગેધરનેસ છે. સ્નેહ શબ્દ સાથે સ્નિગ્ધતા જોડાયેલી છે. જેમ 2 ચક્ર વચ્ચે ઘર્ષણ ઘટાડવું હોય તો એને ઊંઝવું પડે, તો ફ્રિક્શન ઘટે તો ગતિ વધે. દાંપત્યનો ગાળો એવો હોય છે કે જ્યારે ફ્રિક્શનનો સૌથી વધુ સ્કોપ હોય છે ત્યારે એ સંઘર્ષ ઓછો થાય અને બંનેની જે એક લક્ષ્ય તરફ જવાની ઈચ્છા છે ત્યાં જવા માટેની ગતિ વધે. એ વચ્ચેના વર્ષો છે. પછીની જે વયમાં અમે આવીએ એ વહાલ છે. વહાલ માટે ક્રિયાપદ છે વરસવું. વર્ષે એ સરનામું ન પૂછે. દાદાને બધા જ વાલા જ હોય. તમે કર્યું હોય ન કર્યું હોય, ઓછું પડ્યું હોય, ચીડાયા હોય, પણ બધા ઉપર વરસી શકાય. તો પ્રેમ, ત્યાંથી સ્નેહ અને ત્યાંથી વહાલ. એમ જો એને માટેની અભિવ્યક્તિ પણ બદલાય જ ને. પછી તમારા વાળું અમે કરવા જઈએ તો અમને ન ફાવે, અમારા વાળું તમે કરો તો ઓછું પડે. એમ આ રસ્તો વચ્ચે સંતુલન કાઢતા સમજણપૂર્વક આગળ વધવાનો છે.
એટલે મારા તો આશીર્વાદ હોય જ હોય. અને દીકરીએ શરૂઆતમાં સરસ એને સપ્તપદીની વ્યાખ્યા કરી. હવે તો પરણાવે મહારાજ સંસ્કૃતમાં, અને છોકરાઓને સાંભળવું નથી હોતું, એ લોકોને ઝટ પૂરું કરવું હોય છે. એમાં વરરાજા હોય તેના મિત્રો પેલા મહારાજને આવીને કહી જાય કે ઝટ પૂરું કરજો. પાછા એવું હતું એમ કે દક્ષિણા થોડીક વધારે લેજો, પણ પૂરું કરજો ઝડપથી, કારણ કે એમને પાછળનું બધું પછી ડાન્સ ને આ તેને એમને એક તો આવતા ડાન્સ હોય એટલે મુહૂર્ત કોઈને હોય નહીં. જે શોધવા માટે આટલા વર્ષો ગાળ્યા હોય એ મુહૂર્ત તો મોટે ભાગે દરવાજે જ પૂરું થઈ જાય, એ પછી જ ભેગા થાય એ લોકો. કારણ કે એને ઊંચા કરવા નીચા કરવા કાંઈક એટલું બધું અરુચિકર કરે, એમાં એમનો ઉલ્લાસ છે, એમની લાગણી છે, ને મિત્રો છે એટલે મસ્તી પણ છે. પણ જે કંઈ પ્રોસેસ છે ને એ દરેકનો એક એક તબક્કે બહુ મહત્ત્વ છે. એ પ્રમાણે આ રિવાજો ગોઠવાયા છે, એટલે એનો આદર કરવો જોઈએ. તો એ જે સંસ્કૃત શ્લોકો છે એને જો ખરેખર કોઈ એનો ભાવાનુવાદ કરીને તે વખતે સમજાવે ને શુક્લજી, તો અને તમે જો પૂર્ણ પ્રામાણિક હો તો ચોરીમાંથી ઊભા થઈ જાઓ અને કહો કે હજુ આના માટે હું તૈયાર નથી. એટલી બધી બહુ જ મહત્ત્વની ગંભીર એવી સૂચનાઓ છે. એને જડતાથી વળગવાની, મનોવૃત્તાનુસારિણી એમ કીધું, મને અનુસરે એવી પત્ની મળે. એનો અર્થ એવો નહીં કે એ કંઈ તમારી ગુલામ થઈને તમારી પાછળ ફરે. તમને અનુસરે તો તમારે પણ જવાબદારી છે કે પછી તમારે એવી રીતે ચાલવું જોઈએ કે તમને અનુસરવું એને ગમે અને એને નુકસાન પણ ન થાય. અને એનો અર્થ એવો પણ નહીં કે એના પર ચોકી રાખવી, કારણ કે એ પછી સાવ હા પાડી હોય ને પછી એમ કે તો પછી દરેક વાતમાં ધ્યાન રાખે. અને હું હંમેશા આ એક સામાન્ય રમૂજ છે, બધા કાર્યક્રમમાં એમ કહીએ કે ઘરની બહાર જાઓ અને જો આમ નાકે પહોંચ્યા હો અને તરત પૂછે ફોન આવે, પત્નીઓ ફોન કરે ત્યારે પહેલું કોઈને આઈ લવ યુ એવું કહીને હજુ કોઈએ ફોન શરૂ કર્યો નથી. શું કહે છે, ક્યાં છો, કેમ એમ કહે છે ક્યાં છો? એને ખબર છે કે જ્યાંનું કહીને ગયા છે ત્યાં નથી. એટલે આને પણ ડિફેન્સ મિકેનિઝમ ઈશ્વર આપે ને. જ્યારે માણસ કોઈ એક રાષ્ટ્ર ચારે બાજુ હુમલાખોરોથી ઘેરાયેલું હોય ને ત્યારે એ તૈયાર જ હોય. એટલે તરત જ એમ કે મંદિરમાં એટલું સેફેસ્ટ પ્લેસ છે લેન્ડિંગ માટેનું. અને આને રોજ હુમલા કરનારને તો એ ખબર જ હોય ને, એટલે કે તો પછી ઘંટ વગાડો જો. હવે આવી અશ્રદ્ધા એ દાંપત્યનું નામ નથી, આવું અનુસરવાનું નથી. તો જેટલા સંસ્કૃત શ્લોક છે એને એના સાચા સંદર્ભમાં જો તમે સમજો તો જેમ બેને કીધું એમ સપ્તપદીની જે 7મી પ્રતિજ્ઞા છે એ અગત્યની છે. સખા સપ્તપદી ભવ, આપણે બંને સાથે ચાલીને એકમેકના મિત્ર થઈશું. આપણા દાંપત્યના સિદ્ધાંતોમાં ધણી થઈશું, નાથ થઈશું ને એવું બધું કાંઈ છે જ નહીં. એકમેકના મિત્ર થઈશું. સખ્ય એ લક્ષ્ય છે દાંપત્યનું. સૌ ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયાનું નામ દાંપત્ય છે. આપણે પહેલાં મિત્રો હોઈએ છીએ અને પ્રોસેસમાં મૈત્રી પાછળ રહી જાય છે. એકચ્યુઅલી તો ત્યાં સુધી જઈને એ આનંદવાની છે ને સાર્થક કરવાની છે, એનું નામ દાંપત્ય છે. પણ હવે જમીનનો નાનકડો કકડો ખરીદનારા એટલી બધી ચોકસાઈ કરે, વકીલોને પૂછે ને 5 ઠેકાણ પાકું કરે ને ટાઇટલ ક્લિયર છે કે નહીં એ બધું જાણે ને પેલો મહારાજ બિચારો આટલા જીવનભરના સંબંધને માટેની વાત સમજાવવા માગે છે, એ સાંભળવા જ કોઈની તૈયારી નથી. ઝડપ કરો, પૂરું કરો. ને એ નહીં થાય કે હવે મારે 3 ઠેકાણે જવું છે તો પછી આમનું પૂરું કરો, એ પછી આગળનું એમણે જ પૂરું કરવાનું, એ જ ગબડાવી દે. પણ જો ગંભીરતાથી સાંભળો, મૂળ દશા એટલે જ આ થઈ છે સમાજની કે છૂટાછેડા આપવાની જાહેરાત કરનારા વકીલો પાસે ગાડીઓ છે, અને જે પરણાવવા માટે બેઠો છે આટલા પૂજ્ય ભાવથી એ માડ મોપેડ સુધી પહોંચ્યો છે. સમાજને શું કરવું છે એ સમાજે નક્કી કરવાનું છે કે ભેગા કરનારા અગત્યના છે કે છૂટા પાડનારા અગત્યના છે. પેલો બિચારો એ નહીં ખબર છે કે હવે આમ કોઈ સાંભળવા માગતું નથી, જલ્દી કરો તો પછી એ જલ્દી કરી દે. પણ તમે આના ભાવને સમજો. અને કદાચ આમાંનું કંઈ ન સમજો એવા લોકો એ સરસ રીતે જીવે છે. જે લોકોને મહારાજોએ સંસ્કૃતમાં શ્લોકો બોલીને ન પરણાવ્યા હોય ને એને અંદરની ઉકલત હોય તો એ પણ આનંદથી જ જીવે છે.
એટલે સપ્તપદીને જરા રીકન્સિડર કરવી જોઈએ. જે તે સમયે જે લેવાઈ પ્રતિજ્ઞાઓ એ થોડીક સમાજમાં જુદી રીતે હતી. એ સમયે એની જરૂરિયાતો જુદી હતી, એટલે એ પ્રતિજ્ઞાઓ એ પ્રમાણે જ. હવેની જે છે, મેં બેને કહ્યું એટલે પછી મને યાદ આવ્યું કે હા, એણે સપ્તપદીની વાતથી જ શરૂ કરી છે વાત, તો આપણે એની સપ્તપદીને થોડીક સ્પષ્ટ કરવી જોઈએ. મેં જરાક એક કલ્પના કરી છે કે કેવી હોઈ શકે નવી સપ્તપદી. એનું પહેલું પગલું છે સંબંધ. સંબંધ શબ્દ બહુ અગત્યનો છે. એ સંબંધ નથી, હા, સ ઉપર પણ અનુસ્વાર છે. સંબંધ, સમાન રીતે જેમાં બે જણ જોડાય એ સંબંધ છે. તો અમે પરસ્પર એક સમાન રીતે જોડાઈશું, એ આપણું પ્રથમ પગલું છે. બીજું પગલું છે વિશ્વાસ. વિશ્વાસ અમારો શ્વાસ હશે. સાથે રહીશું પૂરેપૂરી ઓનેસ્ટીથી, એવા વિશ્વાસથી અમે જીવીશું. ત્રીજું પગલું છે સૌથી અગત્યનું, આદર, રિસ્પેક્ટ. રિસ્પેક્ટ પ્રેમથી પણ પહેલાં આવે છે. બંને એકમેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનું સત્કાર કરીશું અને શક્ય હશે એ રીતે સ્વીકારીશું. કદાચ અસંમતિ હોય તો પણ એને ઓનર તો કરીશું, કારણ કે આ બે ટોટલ ઇન્ડિવિજ્યુઅલ છે. આમાં કોઈએ કોઈના પ્રતિબિંબ થવાનું નથી, કોઈએ કોઈના પડછાયા થવાનું નથી, કોઈએ કોઈના પ્રતિઘોષ બનવાનું નથી. બે સેપરેટ આઈડેન્ટિટી છે, એ સ્વીકારવું જ જોઈએ. અને સાથે જીવતા જીવતા જ્યારે આવી અનુકૂલન સાધેલા કપલને તમે જુઓ તો ઘણીવાર તમને દાદીના મોં દાદા જેવા લાગે. ટુગેધરનેસનું એ શિખર છે. જોડે જીવતા જીવતા બંને એકમેકની સાથે એટલા મય થઈ જાય કે એકના ચહેરાની છાયા બીજાના ચહેરામાં તમને વર્તાય. એ ત્યાં સુધી પહોંચવું જોઈએ. આ ક્યારે થાય? ચોથું પગલું છે સમજણ. લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમ એટલે સમજણ. આ ના હોય તો બીજું બધું મિથ્યા છે, અને આ હોય તો પછી બીજા બધા વગેરે ચાલશે. સમજણ હોવી જોઈએ. બેઉ એકમેકને સમજવા માટે પ્રયત્નશીલ હોય. બધું જ સમજાઈ જાય એવું નથી. મેં કીધું બધે ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એક એવો દાખલો છે કે જેમાં એક એવું પ્રમેય છે કે જેમાં તબક્કાવાર તમારે ઇતિ સિદ્ધમ સુધી પહોંચવાનું છે. તો ત્યાં સુધી પહોંચો પછીનું જે પદ છે એ કહે છે કાળજી. ટુ કેર ઇઝ ટુ લવ. કાળજી એ પ્રેમ છે. એક ઉંમરે પછી કદાચ બીજી યૌવન સહજ કે વય સહજ, મુગ્ધતા સહજ અભિવ્યક્તિ દૂર થાય, એ પછી જે લોકો જીવે છે સાથે 30, 40, 50 વર્ષના દાંપત્યવાળા, એમને પ્રેમ નથી એવું નથી. હવે એનું રૂપ બદલાયું છે. હવે એ કાળજી. પહેલાં તૈયાર થતા બેગ ભરીએ ત્યારે પત્ની એ જોવે કે કયા કયા રંગના જબ્બા લીધા છે, પેલું લેજે એ તને સારો લાગે છે. આમના પ્રસંગમાં આ તે ગઈ વખતે પહેર્યો હતો, તું આ લઈ જજે. હવે નીકળીએ ત્યારે શું પૂછે છે? ડાયાબિટીસવાળી ગોળી રહી ના જાય. એટલે કંઈ પ્રેમ જતો રહ્યો? હવે પ્રેમ એ પેલા જબ્બામાંથી નીકળી ગયો છે. હવે ડાયાબિટીસની ગોળીના મહિમામાં દ્રઢ થયો છે. ટુ કેર ઇઝ ટુ લવ. એ પછીનો તબક્કો છે સાન્નિધ્ય, ટુગેધરનેસ. પરસ્પરમાં ફોરમતા હોવું. એમની હાજરીનો ભાર મને નહીં, મારી હાજરીનો ભાર એમને નહીં, અને બંને સાથે મળીને એકબીજાની અંદર મહેકીએ. એ સાન્નિધ્ય છે. એવું સાન્નિધ્ય સિદ્ધ કરીએ. આટલું જ્યારે થાય, આ 6 પગલાં પછી 7મા પગલે જે સિદ્ધ થાય છે એ સ્નેહ છે, એ સ્નિગ્ધતા છે, જે સંઘર્ષને ઘટાડે છે. અને એ આખું આ 7 પગલાંની સફર નવી સપ્તપદીની પૂર્ણ કરો, પછી જે એનું મૂળ લક્ષ્ય છે 8મું સખ્ય, ત્યાં સુધી પહોંચી શકાય. એટલું કરવું જોઈએ. અને એ એફર્ટ થોડા કોન્શિયસલી પણ કરવું જોઈએ, અને સહજપણે પણ થયા કરે જો અરસપરસ એકમેકને માટે સ્નેહ અને સમજણ હોય તો. રખે એમ માનતા કે આ બધું કોઈ કાલથી પરીક્ષામાં બેસવાનું છે ને આ બધું કંઈ તુષારભાઈ કીધું એ બધું આપણે કરવાનું આવશે તો કેવી રીતે કરશું, એવું નથી. બહુ
ક્રમમાં એકમેકને માટેની તૈયારી હશે તો થયા જ કરશે. જોક્સ ઘણી બધી કહી શકાય દાંપત્ય વિશે. હું કહી શકું છું, ઘણીવાર કહેતોય હું છું, આનંદ આવે એટલા માટે. પણ હિમલને ત્યાંના શ્રોતા હોય એ એક જવાબદારી સાથે આવ્યા છે. એણે મને કહ્યું છે કે એવું નથી કે આપણે આ 2 જણ માટે જ કહેવું છે. આપણે જે બીજા પણ છે જેમની પાસે પોતાના અનુભવો છે એવાય વડીલો હાજર હશે દાંપત્યના, આપણે બધાને સંબોધન કરીને આ એક બહુ જ જવાબદારીપૂર્વકનું જે સંબંધનું નામ છે એને સાર્થક કરવું છે. અને હું હંમેશા કહું છું કે આ મુખ્ય કામ પપ્પા મમ્મીનું, ઘરના વડીલોનું છે. તમે એકબીજા સાથે કેવી રીતે વર્તો છો એ લોકો જુએ છે અને એ જોઈને એ લોકો વર્તે છે. એ લોકોના આદર્શો તમે છો. જો તમે અમુક રીતે વર્તા હશો તો એ લોકો એમ વર્તશે, અથવા તો એવું ન વર્તાય એવું માનીને એટલો બધો અણગમો અંદર એમને ઘર કરી ગયો છે કે આખી આ વ્યવસ્થાનો જ વિરોધ કરશે. લગ્ન એ વ્યવસ્થા નથી, લગ્ન એ અવસ્થા છે. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમને એવું લાગે કે મારે હવે જ આમની સાથે જોડાવું છે ત્યારે લગ્ન થઈ શકે. આમ વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ ઉજવણું કરીએ, આમ બધા આવીએ, આનંદ કરીએ, બધું સાચું, પણ અંતે તો તમારે 2 જેમણે આ પથ ઉપર ચાલવાનું છે એમને માટે આ અગત્યનું છે. એટલે મને થયું કે જે અમારી પેઢી છે એને સંબોધીને પણ કંઈક કહીને મારી વાતને હું પૂર્ણ કરી શકું. કારણ કે લગ્ન શબ્દ છે ને એનો પ્રાસ મગ્ન સાથે મળે છે. જે લોકો અરસપરસ એકમેકમાં મગ્ન છે એમના લગ્ન શોભે. પણ એકમેકમાં મગ્ન થઈ જવું એટલે કે એકમેકની સામે આંખમાં આંખ પરોવીને જ બેસી રહેવું, એવું કરવાથી તો કંઈ નહીં આગળ જીવન જીવાય. ત્રીજો મહત્ત્વનો શબ્દ યજ્ઞ છે. જેમ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે એમ આ ટુગેધરનેસે એલિવેટ કરવાના છે બંનેને. એ યજ્ઞની જે ઊંચાઈઓ છે દીપ શિખાની એવી તમે સિદ્ધ કરો ત્યારે આ સરસ અવસ્થા તમે મેળવી છે એવું તમને લાગશે. બાકી તો જીવતા જીવતા એક તો સ્પર્ધાનું જે હમણાં ચાલ્યું છે ને સ્ત્રી પુરુષનું, અને સમાનતા અને સંઘર્ષ એને કારણે એવું ન થવું જોઈએ. એવું છે નહીં, કારણ કે 2 સાવ જુદા છે. નહીં તો બધી બહેનો જ ન જન્મી હોત. ભાઈઓ કેમ જન્મે? આ ક્રાફ્ટ્સમેને એટલી વ્યવસ્થા કરીને 2 સાવ સેપરેટ આઈડેન્ટિટી ક્રિએટ કરી. એટલે એણે કહ્યું કે 2 સાવ જુદા બનાવો અને બંનેમાં થોડું થોડું આનામાં આ ને આનામાં આ મૂકો પણ ખરા. એવી અદ્ભુત સર્જનની કૃતિઓ છે આપણે બધા. દરેક પુરુષની અંદર એક માં, એક સ્ત્રી સાચવી છે. દરેક સ્ત્રીની અંદર એક પિતા, એક પુરુષને એણે અંશ રૂપે ગોઠવેલો છે. જરૂર પ્રમાણે એ રૂપ એ ધારણ પણ કરે છે. તો એવા 2 જણ જ્યારે એકમેકની સાથે જોડાતા હોય તો સંઘર્ષની જરૂર નથી. એ તો વ્યક્તિત્વ જુદું જ. એક વૃક્ષ હોય ને એક વેલ હોય તો વેલ કેવી વૃક્ષની આજુબાજુ આમ વીંટળાય છે. હવે અમારે સ્ત્રી સમાનતાવાળા એમ જ કે આટલું બધું આધાર શું લેવાનો? અરે એ આધાર નથી લેતી, એ ટકી જવા માટેની લડાઈ નથી. એ પેલા વૃક્ષની વૃક્ષતાને સંતાડે છે. એની આજુબાજુ વીંટળાય અને એની કમનીયતાથી પેલાની વૃક્ષતા ન દેખાય એવો પ્રયત્ન કરે છે. અને જે વૃક્ષ છે એ વેલની કમનીયતાને આધારરૂપ પોતાના અસ્તિત્વની સાર્થકતા એમાં જુએ છે. બંને એકમેકની સાથે જોડાયેલા છે, એકમેકની સાથે રહેવામાં એમને આનંદ છે. બાકી આટલી નદીઓ જઈને સાગરમાં ભૂસકા મારે તો એમ જ લાગે ને કે આ તો આત્મઘાત છે. પેલો સાવ ખારો છે, આ મીઠા છે, એણે શું કરવા ત્યાં દોડી દોડીને ભૂસકા મારવા જોઈએ? આગળ ન જતા રહેવું જોઈએ. આવા ખારાને રોજ ભરવા આવવાનું ને એનો કંઈ એમાં કશો અર્થે નથી, એમાં કંઈ પ્રાપ્તિએ નથી. પણ એવું છે નહીં. કુદરત એવું સરસ ગોઠવ્યું છે. આ ખારો છે એ ખારો જ રહેવાનો છે, મીઠો નહીં જ થાય. અને તોય બધા મીઠા આવીને એમાં ભળે. પછી આ પાછી ઉપર જાય તાપે તપીને, પછી ત્યાં પાછી બંધાય વાદળ, પાછી વરસે ને ફરી પાછી મીઠપ નીચે આવે. ખારાશને ગાળે પછી મીઠપ થઈને લાવે નીચે ને પાછા વહેતા વહેતા ખારાશમાં જાય. આ પ્રક્રિયા છે. સ્વભાવથી ભિન્ન જ હોય એવા ભિન્ન તત્વો એકમેકની સાથે જોડાય, એ કેટલાક અભિન્ન થાય. એટલે જ હું હંમેશા કહું છું અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનો આદર એ દાંપત્ય માટે બહુ મહત્ત્વનો છે. તો મારા જે સમવયસ્કો છે એમને માટે, તમારા માટે તો આટલું ભાષ્ય કરી દીધું પૂરતું છે. બાકી આમાં આગળ તમે બીજા અધ્યાયો ઉમેરી શકશો.
પણ એક મુદ્દો જે મને એમ થયું કે આજે હળવાશથી પણ પછી કહેવું જોઈએ, એમ પછી બધું ગંભીર કરી દઈએ તો પાછા ઘણા લોકો એકબીજા સાથે આમ કે આપણે આવું ચાલે છે કે આપણે આવું નથી ચાલતું. એવું નહીં, એમ તમારું જેમ ચાલતું એમ ભલે જ ચાલતું, ને મારા કહેવાથી બદલાય નહીં ને એક રાતમાં તો નહીં જ બદલાય. એવું ક્યારેક કરવું હોય તો એવું કરાય ખરું કે આજે આ તારીખે આપણે આમના રિસેપ્શનમાં આવ્યા ને, જેટલા વડીલો પતિ પત્ની છે એ બધા ઘેર જતાં પહેલાં એવું નક્કી કરી લઈએ કે આપણે આખું અઠવાડિયું એકમેકની સાથે જે વાતો કરી હોય એની નોંધ રાખીએ, અને નોંધ લઈ અને એક્ઝેક્ટ આવતા શનિ રવિવારે બેસી હિંચકા ઉપર ચા પાણી પીતા પીતા અને ટેલી કરીએ કે આપણે એકબીજા સાથે શું વાતો કરીએ. અને કરી જોજો, રવિવાર બગડશે. તમે એવું પૂછ્યું હશે શું જમશો, એટલે આણે કંઈક એકાક્ષરી ઉત્તર આપ્યો હોય, એટલે આને કીધું એટલે બીજો એક શબ્દ એમાં ઉમેરાય. આ એવા મંડેન સંવાદો ચાલે છે પતિ પત્ની વચ્ચે, અને અઠવાડિયા પછી ચેક કરો ત્યારે તમને ખબર પડે કે આ વાતો કરવા આપણે પરણ્યા હતા. પેલા ઝાડ નીચે ઊભા રહીને તો કેટલું પિંજણ કર્યું હતું, સંગાથે સુખ શોધીએ ઢીકણું પૂછડ્યું, તો એવું તો કંઈ કર્યું નહીં. રોજ વાતો તો આવી જ કરીએ છીએ, એટલે રોજ વાતો તો આવી જ થાય. નરેન્દ્રભાઈ આપણા કહેવાથી કંઈ કરે નહીં, પણ આપણે કહેવાય તો ખરું ને કે એમણે આમ કરવું જોઈએ. પછી આ બી એમ કે બેઉને કોઈને પોલિટિક્સનો અભ્યાસ હોવો એવું જરૂરી નથી, પણ દેર ઇઝ અ બ્રિજ ઓફ કોમ્યુનિકેશન. કોઈક વાત તો થાય. સંવાદ એ કી છે, માસ્ટર કી છે સંબંધની. આપણે ત્યાં સંવાદ જ શૂન્ય થઈ ગયો. બંનેને લાગે છે કે વાત કરવાનો કંઈ અર્થ જ નથી. અઠવાડિયા નીકળી જાય છે વાત કર્યા વગર. અને કોઈ એમ ઉખડી નથી જતા, પણ ઓછું મનમાં થાય છે કે આજ વાત તો કંઈ કરતા જ નથી. વાત તો કેટલાય બહેનો કેટલા પ્રસન્ન પતિઓ એવા હોય છે, ઓફિસથી ઘેર આવીને હિંચકે પર બેસી અને ઓફિસમાં શું કર્યું ને એ બધું કે આને. મેં એવા સુંદર કપલ જોયા છે કે પછી એમને ત્યાં વિદાય સમારંભમાં કોકનું હોય ને પત્ની પણ જોડે આવ્યા હોય ને, પત્ની દરેક અધિકારીને ઓળખતી હોય, એકે વાર ના મળી હોય તોય રમેશભાઈ ને પેલા કે નમસ્તે ભાભી, હા તમે પેલું જે કરો છો આ રીતે, પેલાને ટેન્શન થાય કે આગળ મેં જે કંઈ કીધું છે બધું ન કહેતો સારું. એટલી બધી ટુગેધરનેસની વાત નથી કરતો, ફિલ્ટર સાથેની કરો, પણ વાત તો કરો. તો મારી વાત પૂરી કરું આ એક રચના સાથે. લગ્ન તણો પ્રાસ મળે મગ્નની સંગાથે, શ્વાસોમાં શ્વાસ અને જીવવાનું સાથે. પત્નીને છોને અર્ધાંગીની કહેવાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. પત્ની છો લાગે ગૂંચવાયેલી દૂર, ગૂંચવે છે એવા થઈ જાઓ સીધા દૂર. મથી થાકો ઉકેલવા જો જાઓ, મૂંગા સ્વીકારો તો સહેલી છે સાવ. ગૂંચમાંથી ગાંઠ રખે જોજે પડી જાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. સાંભળો છો એમાં સવાલ નથી હોતો, કહું છું માં એનો જવાબ નથી જોતો. કહે છે જે એને સાંભળી જો લે તો કંઈ ના કરે તોય સુખમાં એ રહેતો. સાંભળી લ્યો એટલામાં રાજી થઈ જાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. પીરસ્યું જમી લ્યો કોઈ ભૂલ ના કાઢો, રોટલો તો છે ભલે ટાઢો તો ટાઢો. મૂંગા જમો તોય આવી જાય ઓછું, મોઢામાં મગ છે જરા ખોલો ને મોઢું. બોલો તો વિફરે ના બોલો ચીડાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. કેવી લાગું છું મને કહો તમે સાચું, છાપું છે આડું તોય આંખો એ વાંચું. પળભરમાં આંખોથી અંતરને માપું ને ગમતો જવાબ એને અનુભવથી આપું. હરખાતી પાછી વળી જાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. ને આભનો જ વિચાર કરો પકડી લે પાંખથી. જેમના લાંબા દાંપત્યો છે એમને ખબર છે કે 15, 17, 20 વર્ષે હૃદયના એક ખૂણામાંથી ઉડવાની આજે ઈચ્છા જાગે છે. એ તમને જાગે એ પહેલાં એને ખબર હોય છે. ઈશ્વરે એને જે છઠ્ઠી ઇન્દ્રિય આપી છે ને આત્મસુરક્ષાની, એને કારણે એને પહેલાં ખબર પડી જાય તમારા હૃદયના ખૂણામાં કોઈ ગુલાબ હજુ કળીના સ્વરૂપમાં હોય ને એની સુગંધ શું હશે ને એ પણ એને ખબર હોય. એટલે આભનો વિચાર કરો પકડી લે પાંખથી, નાકથી નહીં એ તમને સૂંઘે છે આંખથી.
આંખથી નહીં, એ તમને વાંચી લે શાખથી. ચિનગારી ગોતી લે ટાઢી બોળ રાખથી. હાલત જોઈને પછી મનમાં મલકાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. ધાર્યું કરે છે કદી હસી કદી રોઈને, રાજી થાય પામી કદી રાજી થાય ખોઈને. ઘૂંટ્યા કરો તો નથી આવડતી કોઈને, જીવનભર શીખવાનું આગેથી જોઈને. પલ પલ રહે છે ભાત એની બદલાતી, પત્નીઓ સૌને ના એમ સમજાતી. પડતું મેલો ને તમે ફાટેલું સીવવા, માંગો છો યાર તમે સુખેથી જીવવા. મથશો નહીં પત્નીને કોઈ દી ઉકેલવા, પામવી જો હોય તો માંડો એને ચાહવા. મસ્તીમાં જાશે આ જિંદગી જીવાતી, પત્નીઓ સમજુ ને સહેજે સમજાતી. પત્નીઓને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે કેવળ એને ચાહો. ચાહશો એમાં બધું, એની કંઈ જાજી ડિમાન્ડ જ નથી હોતી. પણ બાકી તમારા ગમણગામાં આડા આવે તો સંઘર્ષ થવાનો જ. એ પૂછે કેવી લાગુ છું, ત્યારે જગતમાં કોઈ પતિએ હજુ સુધી સાચો જવાબ આપ્યાનો દાખલો નથી. બધા એમ જ સરસ જ લાગે ને, તું તો સરસ જ લાગે ને. પુરુષો તો એવા સરસ રીતે નરોવા કુંજરોવા જેવા જવાબ આપે, તું તો સરસ જ લાગે ને, તું કઈ દિવસે એવી લાગે, તારે તો પૂછવાનું જ ન હોય. આમ તેમ કહી અને પથરા નીચેથી હાથ કાઢી લેવો જોઈએ માણસે. અસત્ય પણ ન બોલ્યું અને સરસ રીતે વાત પણ થઈ ગઈ. તો કશું આરંભે કોઈ ગંભીર થઈને આમ આ જીવવાનું જવાબદારીવાળું છે એવું રાખશો નહીં. આનંદ કરો. આ તો અમને ન સમજાણું, પછી જે કંઈ ટાળવ્યું એ તમારા સુધી કર્યું. અમે ભૂલો કરી જ હોય ને, અમે કેટલું બધું બાજા બોલ્યા હોય ને કેટલું કર્યું હોય. કપાળમાં ચાંદલો ન કરે તો અમારો પ્રોબ્લેમ થાય. ચાંદલો નથી કર્યો, હવે એ કે એ પાછા કરતા જ હોય. પણ છોકરા મોટા થાય ને એટલે વહુવારું આવ્યા હોય, એ યુવાન હોય, દીકરી મોટી થઈ હોય, એ પાછી મમ્મીને કહે મમ્મી ડ્રેસ પહેરે ત્યારે ચાંદલો ન કરાય. હવે બાપાનું આખું અસ્તિત્વ જ ચાંદલામાં અટકેલું હતું. હવે ચાંદલો કરે નહીં. છોકરાને આપણે કહેવા જઈએ કે પપ્પા પણ ડ્રેસમાં ના કરાય. અરે પણ ડ્રેસમાં પણ તને ક્યાં ખબર છે બેટા, મારું આખું હોવું આમાં જ છે. હવે જો મારું હોવું માત્ર એના કપાળમાં ચોંટેલા ચાંદલામાં જ હોય તો પછી મારે સમજવું જોઈએ કે હવે તે એવા આવે છે જેટલી જેવી સરળતાથી ચોંટે છે ને એનાથી સહેલાઈથી ઉખડે છે, અને ઉખડ્યા પછી પાછા ક્યાં ક્યાં ચોંટે છે. અમેરિકાની એક સફરમાં એવું કરેલું, એક જણ આ હોસ્ટ બહુ અમેરિકામાં પણ ફરવા પછી એમના ઘેરે રહ્યા હોય, આપણને અગવડ ન પડે એટલે સમજાવે. તો મેં એક જણના ઘરે પૂછી લીધું, મેં કે ભાઈ આમાં ગરમ પાણી શેમાં આવે? એટલે એણે કીધું તાર ભાભીને ચાંદલો છે ને. એણે આમ કરીને જે ચોંટાડ્યો હોય એ બાજુ રાખો તો ગરમ આવતું જ તું બાજુ. ચાંદલાના તો કેટલા ઉપયોગ છે અને કેટલા આકાર પ્રકાર આવ્યા છે. હવે તો સિનેમાએ સિરિયલે સરળ કરી દીધું છે. એ ચાંદલાના આકાર ઉપરથી તમે પાત્રના વ્યક્તિત્વનો અભ્યાસ કરી શકો કે આવું કર્યું હશે તો એ શું કરશે. એટલે એવી નાની વાતોમાંય અમારે શરૂઆતમાં તો પ્રોબ્લેમ થતા જ. હવે ધીરે ધીરે સમજી ગયા તો બહુ મોટો ચાંદલો કરીને એમાં આપણે ન હોઈએ એનો કંઈ અર્થ નથી. કારણ કે હવે 5-6 જણા ચાંદલામાં હમી જાય એવડો મોટો ચાંદલો કરતા હોય તેમાં આપણને ક્યાં ગોતવા. એના કરતાં ન કરે તોય વાંધો નથી, આપણે હોઈએ એટલું આપણું સાચવે. અને ખાસ તો ડાયાબિટીસની દવા લીધી કે નહીં એટલું પૂછે, એટલું ઘણું છે. આના જાજુ કંઈ નથી બેટા. ખૂબ જલસા કરો, આનંદ કરો. આશીર્વાદ આપવાની તમારા માટે જ મારી હોય છે જ, પણ ભદ્રાયુ સર વધારે યોગ્ય વ્યક્તિ છે કે જે આશીર્વાદ આપી જ શકે. એનું વજન પડે છે એટલે એ કે કહી શકે એવા છે. એટલે આપણે ભદ્રાયુભાઈને વિનંતી કરીએ કે આશીર્વાદ એ આપે. બરાબર.